કરીશું વડોદરામાં આયોજિત શોર્ટ ફિલ્મ સ્પર્ધા સિનેમા પ્રેમીઓનું ધ્યાન ખેંચવામાં આવ્યું છે। વડોદરા શોર્ટ્સ ફિલ્મ કોમ્પિટિશન યોજાઈ હતી, જેમાં સમગ્ર ગુજરાતભરમાંથી 200થી વધુ શોર્ટ્સ ફિલ્મો બનાવનાર લોકોએ ભાગ લીધો હતો। ધ કાશ્મીર ફાઇલ્સના દિગ્દર્શક વિવેક રંજન અગ્નિહોત્રી મુખ્ય જજ તરીકે રહ્યા હાજર। તેમની નવી પુસ્તક ધ બ્લડ રિપબ્લિક ઓફ બેંગોલના ગ્રાન્ડ ફિનાલેનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્પર્ધાનું આયોજન સાંસદ ડોક્ટર હેમાંગ જોશી વાલુ વડોદરા ફાઉન્ડેશન દ્વારા કરાયું ને 60 એન્ટ્રીઓમાંથી 25 શોર્ટ ફિલ્મો અંતિમ જજિંગ માટે પસંદગી કરાઈ। વિજેતા ટીમને 1 લાખનું ઇનામ અને 21,000નું સ્કોલરશિપ બેસ્ટ એવોર્ડ વડોદરા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીની પહેલની વિવેક અગ્નિહોત્રીએ પ્રશંસાઓ પણ કરી હતી। અમને આટલી આશા નથી કે આટલી બધી એન્ટ્રીઝ આવશે, એટલે અમે થોડા કન્ઝર્વેટિવ થઈને આ સમગ્ર ઇવેન્ટનું નામ શોર્ટ ફિલ્મ કોમ્પિટિશન રાખ્યું હતું। પરંતુ જે પ્રકારે પ્રતિસાદ વડોદરાના કલા રસિકોનો, ગુજરાતના કલા રસિકોનો વડોદરાને મળ્યો છે, આ કોમ્પિટિશન નહીં પરંતુ શોર્ટ લોકો અહીં ઉપસ્થિત થયા છે। હું માનું છું કે ખૂબ સારી રીતે આ કાર્યક્રમ આ જ રીતે જેવું વિવેકભાઈની અપેક્ષા આપણા માટે છે, જેવી વડોદરાના કલા રસિકોની અપેક્ષા આપણા માટે છે, એ રીતે દર વર્ષે આનાથી પણ ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમો યોજાય। આજે શોર્ટ ફિલ્મ ઓર્ગેનાઇઝ કરી છે હેમાંગ સરે, એ બહુ સારો પ્રયત્ન છે વડોદરાના અને ગુજરાતના યંગસ્ટર માટે, અને બધાના પ્રયત્નોને સારા પ્રયત્નો બધાએ કર્યા છે, અને યંગસ્ટરને એક્ટિવ કરવા માટે એમની બહુ સારો પ્રયત્ન છે। અને અમારા જેવા ટેલેન્ટેડ જે ડિરેક્ટર છે, ફિલ્મ મેકર છે, ફેશન કોરિયોગ્રાફર છે, જે નવા કન્સેપ્ટ પર શોર્ટ ફિલ્મ બનાવી શકે, જેમનું મોટું બજેટ ના હોય, એ લોકો નાના બજેટમાં પણ શોર્ટ ફિલ્મ બનાવી શકે છે। હવે ફિલ્મ બનાવવી એટલે 200 કરોડ 300 કરોડ એવા જોઈએ। હવે જે સ્ટ્રગલર હોય એ લોકો 200 કરોડ 300 કરોડ તેમને મળવાના છે નહીં, તો મેક્સિમમ 1 લાખ 2 લાખની જે શોર્ટ ફિલ્મ બની જાય 1 કે 2 લાખમાં, તેવા બધા પ્રયત્ન કરી શકે। અને જે ટેલેન્ટેડ છે એ અમારા જેવા જે સ્ટ્રગલર છે આમાં ભાગ લઈને એમનું ટેલેન્ટ બતાવી શકે, એટલે પ્લેટફોર્મ બહુ સારું આપ્યું છે સર। આપણે શોર્ટ ફિલ્મ દેશ કી મિટ્ટી હી મેરા સિંદૂર અમારા ફિલ્મનું નામ છે, અને આ ફિલ્મ 5 મિનિટની અમે બનાવી છે। અને આની અંદર વિરાજ ભટ્ટ છે, મૌલિક પાઠક છે, પછી અશ્વિન પારેખ છે, પછી મુંબઈથી બી જે સલમાન ખાનના મેકઅપ આર્ટિસ્ટ છે, જે સલમાન ખાનને રેડી કરે છે, એમનો મેકઅપ બધું એમનો છે, એમના તરફથી સ્પોન્સર છે। પ્લસ હમણાં ગલવાન જે સલમાન ખાનનું મૂવી આવે છે એમાં પણ એમનું જ મેકઅપ છે, અને એમને જાતે આતંકવાદીનો કેરેક્ટર બી કર્યું છે। પ્લસ ફિમેલ બી છે જે બોમ્બેથી આવ્યા હતા, અંકિતા મેડમ કરીને, અને બીજા ખાસ જે આપણા ઓપરેશન સિંદૂરના કહેવાય ને સોફિયા કુરેશી મેડમ, કર્નલ સોફિયા કુરેશી મેડમના ટ્વિન સિસ્ટર સાયના કુરેશી, એમને પણ લીડ કેરેક્ટર કર્યું છે। અને બધાએ સારા પ્રયત્ન કર્યા અને સારી મહેનત કરી છે। સંદીપ રાઠોડ। સ્વચ્છ ભારત અભિયાન અને સ્વચ્છ માઉન્ટ આબુ